ગુજરાતમાં ચોમાસાની આ સિઝનમાં હવામાન વિભાગના રિપોર્ટ મુજબ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને આજથી જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન ક્ષેત્રના વિવિધ વેધર મોડેલ અને વિભાગની આગાહી અનુસાર આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા અને જે ન્યૂઝ રિપોર્ટ સામે આવી રહ્યા છે તેના અનુસાર વેધર રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જે હાલમાં માહિતી મળી રહી છે તેના અનુસાર હાલમાં છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારો પર એક મજબૂત લો પ્રેશર અને સાયકોલોનિકલ સર્ક્યુલેશન, જેને હવામાન ભાષામાં વોર્ટેક્સ કહેવામાં આવે છે, તે બનેલું છે અને તે સખત સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ દક્ષિણ તરફ આગળ વધી રહી છે. હવામાન નિષ્ણાતોનું માનીએ તો આ સિસ્ટમ મધ્ય પ્રદેશથી લઈને ગુજરાત તરફ આગળ વધીને દક્ષિણ ગુજરાત તથા કચ્છ થઈને અરબી સમુદ્ર તરફ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ જ કારણસર ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને મેઘગર્જના સાથે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થવાની માહિતી મીડિયા અહેવાલો મુજબ મળી રહી છે. હવામાન વિભાગના મતે સૌથી મહત્વના દિવસો આગામી 48 કલાક રહેવાના છે. 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ દરમિયાન આ વરસાદી સિસ્ટમ આગળ વધીને કચ્છ અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના પશ્ચિમી ભાગો તરફ ફંટાઈ જશે. તેથી એ દિવસોમાં કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ અથવા વરસાદી સ્પેલ જોવા મળી શકે છે. જોકે હવામાનના મોડેલ એવું પણ દર્શાવે છે કે 3 ઓગસ્ટ પછી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી જશે અને વરસાદનું જોર પૂરેપૂરું ઘટી જાય તેવી પણ શક્યતાઓ છે. હવે જો જિલ્લાવાર વિગતવાર હવામાન રિપોર્ટ પર નજર કરીએ તો મિત્રો, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા તમામ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. અને બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વાત કરીએ તો તે વિસ્તારોની તો ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ આ વિરામ બાદ ભારે વરસાદ પડવાની સંભાવના રિપોર્ટમાં જણાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ અને વેધર જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તેના આધારે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. પરંતુ ખરી પરીક્ષા તંત્રની સજ્જતાની થવાની છે. સરકાર અને સ્થાનિક પ્રશાસન તરફથી તમામ કંટ્રોલ રૂમ સક્રિય કરી દેવામાં આવ્યા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તેમ છતાં જ્યારે પણ કુદરત કોપાઈમાં થાય છે ત્યારે માત્ર કાગળ પરની તૈયારીઓ પૂરતી નથી રહેતી, પરંતુ જમીની સ્તર પર કામગીરી કેવી થાય છે તે સૌથી વધુ મહત્વની બને છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 48 થી 72 કલાક સમગ્ર રાજ્ય માટે ખૂબ જ સંવેદનશીલ રહેવાના છે. લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવી અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને હિતવાર છે. એક પત્રકાર તરીકે આગામી નજર હવામાન વિભાગની દરેક નવા અપડેટ અને જમીની સ્થિતિ પર સતત બનેલી છે અમારી. આગળ જે પણ નવી માહિતી આવશે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આ સમગ્ર સ્થિતિ અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ જણાવજો કમેન્ટના માધ્યમથી. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. મળીશું નવા એપિસોડ સાથે. આ માહિતી હવામાન વિભાગની આગાહીને લઈને હતી. અમને એવું લાગ્યું કે તમારા સુધી માહિતી પહોંચવી જોઈએ, જેથી કરીને અમે તમારા સુધી જે પણ માહિતી હતી આગાહીને લઈને તે તમારા સુધી આ એપિસોડના માધ્યમથી પહોંચાડી. મળીશું નવા એપિસોડ સાથે.